Adult literacy is one of our flagship CSR programs where we are making illiterate adults and giving them an opportunity to make them literate through our computer-based functional literacy program. So by looking at the problem that we have a number of adults who are not able to read, write, and do arithmetic, we use technology innovatively to create a program to make adults literate. We are using partners to improve the reach of this particular program, and we have used technology in an innovative fashion so that the programs becomes interesting, people get attracted to this particular program, and they are encouraged to complete the program. In today's world, functional literacy is really important, and this is the first step towards financial literacy and as well as digital literacy. મારું નામ છે રૂપાબેન. હું અત્યારે ભણી હોત તો મારા છોકરાને હું સારી રીતે ભણાઈ શકે. હું નથી ભણી તો મને બહુ અફસોસ થાય છે. તો મારા મમ્મી પપ્પા લોકોને બી દાટું છું કે મને કેમ ભણાઈ નહીં તમે. મને પૈસાનો કંઈ હિસાબ નહોતો ફાવતો, કંઈ શાકભાજી લેવા જઈએ તો મને ફાવે નહીં, સહી કરતા નથી ફાવતી. આ પ્રોગ્રામ શીખ્યા પછી બહાર એકલી જઈ શકું છું, બસનો નંબર બી વાંચી શકું છું, છોકરાઓને કંઈ સહી બહી કરવાની તો હું કરી દઉં છું. હોમવર્ક કરે તો જોઉં છું કે કેટલું હોમવર્ક કર્યું છે કે. પછી અત્યારે મને આમ ફૂર્તિ આવી ગઈ છે શરીરમાં. અમે ક્લાસમાં જતા હતા, 2 કલાક બેસતા હતા, 3 મહિનામાં અમે શીખી ગયા છે. મારા ઘરવાળા અત્યારે મને સારી રીતે રાખે છે અને મને માનપાન આપે છે કે મારી બૈરીને વાંચતા નહોતું આવડતું તો અત્યારે એને વાંચતા આવડે છે. તો મને બહુ સારી રીતે રાખે છે, ખુશ રહીએ છીએ અને પરિવાર શાંતિથી રહીએ છીએ અમે. મારું નામ પરમાર ધર્મિષ્ઠા કાંતિભાઈ છે. હાલમાં હું યુપીએસસીની પ્રિપરેશન કરું છું અને જોડે જોડે હું ટીસીએસના ક્લાસ છે સાક્ષરતાના ઓલ્ડ એજ લેડીઝને ભણાવવાના 2 મહિના થયા સેવા અકાદમીમાં એઝ અ મેનેજમેન્ટ ટીમ જોઈન કર્યું છે. આ 3જી બેચ ચાલુ છે અમારી. ઓવરઓલ મેં 60 લેડીઝને તો અત્યાર સુધીમાં ભણાઈ ચૂકી છું ને એના દ્વારા એ લોકો આગળ એમના બાળકોને ભણાવશે કે પછી સમાજને ઉપયોગી થશે. 1-2 બેન છે એમનું જોઈને હવે એમના છોકરાઓ જેડે ડ્રોપ આઉટ કરી દીધું હતું એ લોકો 10th ને 12thની એક્ઝામ આપવા માટે પણ રેડી થઈ ગયા છે. એ લોકોની સાથે સાથે એ પણ આવે છે ભણવા માટે. એમ કહે છે કે એમાં 3 મહિનાનો ટાઈમિંગ બહુ ઓછો છે, અમને ટાઈમિંગ વધુ આપો અને કે તમે ના નહીં પાડો ને ત્યાં સુધી અમે તો આવતા જ રહીશું અહીંયા. આ અમુક દાદીઓ તો છે ને એમના પોતા પોતીનું લેસન પણ કરી આપે છે જાતે. મારા મમ્મી પપ્પા આ જે ટીસીએસના ક્લાસ જોઈન કર્યા, અહીંયા સ્ટાર્ટ કર્યા અમે, એ પછી એટલા ખુશ છે અને ગર્વથી કહી શકે છે કે આ ધર્મિષ્ઠા અમારી દીકરી છે અને એ આટલી એજેડ લોકોને ભણાવે છે અને એ લોકોને ભણતા થયા પછી એ લોકો પોતાનું કામ જાતે કરી શકે છે, કોઈના પર ડિપેન્ડન્ટ નથી. મારું નામ હંસાબેન છે અને મારા પિયરમાં ગરીબ માવતર હતા તો એ ભણાઈ જાય કંઈ એવા નહોતા એટલે પછી મને ભણાઈ નહીં. ક્યાંય બી ક્યાંક જવું હોય તો સહી કરવાનું, બાબા હારે નિશાળે જવું હોય તો એમ કે મમ્મી સહી કરવાની હતી, હારે જાવ તો છોકરાઓને શરમ આવે. તો હું આ સાક્ષરતામાં ભણી એટલે મને સહી કરતા આવડ્યું. સહી કરતા આવડ્યા પછી હું સીવણ ક્લાસ શીખી, મને માપ લેતા આવડે, સીવતા આવડે. ક્યાંક જવું હોય તો નંબર વાંચી લઉં, મારા ઘરવાળાને પોતે નંબર લગાવી શકું અને સહી કરી શકું. હું ભણ્યા પછી મારા છોકરા 3 વખતથી પરીક્ષા આપી, એને પણ ફેલ થયો તોય પરીક્ષા દીધે જ કરે છે. એટલે કે ભણ તો એ મને ભણાવે છે અને એ ભણે છે. અને હવે ભણવા જાઉં છું એટલે ખબર પડે થોડી થોડી, એટલે એમ કહું કે આવી રીતે નહીં લખવાનું, હરખી રીતે લખ. આ શીખ્યા પછી મારી જિંદગીમાં બહુ મોટો ફેર પડ્યો છે. હું પહેલાં બહાર જ સીવડાવતી હતી, હવે બધું ઘરે કામ કરું. ચાલીમાં દેવા જ આવે, દુપટ્ટા દેવા આવે, ડ્રેસ સીવા આવે, રેડીમેડ આવે. તો બધા સીવતા હતા તો હું નથી સીવતી. તો હું અત્યારે સિલાઈ કામ કરું શીખી એટલે હું ઘરે ધંધો કરીશ અને મારા ઘરની દુકાન ખોલીશું અને સીવવાનું કામ કરીશ, સીવવાનું ઘરે લાવીશ અને સીવીશ. मेरा नाम दीपक चौहान। शुरू में सर मैं रोज़गार ढूंढ रहा था, लगभग 3 साल गुजर गए। 3 साल के बाद मुझे CBFL कार्यक्रम में मुझे
एक शिक्षक बनने का मौका मिला। प्रयास संस्था के माध्यम से मेरे को लगा कि अब महिलाएं आएगी कि नहीं आएगी, ये थोड़ा डर था मुझे। शुरू में 2-4 आए, 3 आए, ऐसे करके 8-10 करके महिलाएं भी जुड़ती गई। जो मेन चीज़ है जो सिग्नेचर करना, हर एक का मकसद ये रहता है कि मेरे को साइन करना सीखना ज़रूरी है। साइन के बहाने आए तो और भी सीखना मिला। इस तरफ से मेरा जो आत्मविश्वास था बोलने का था, वो पहले मैं थोड़ा झिझक महसूस करता था। आज मैं मतलब 30, 40, 50 महिला भी इकट्ठी हो या मतलब पूरे आत्मविश्वास से बोल भी सकता हूँ। कठिनाइयों का सामना करता गया और आज मैं खुश हूँ कि मैं यहाँ तक पहुँच गया सर। CBFL कार्यक्रम को धन्यवाद देना चाहता कि मैं मेरी मतलब एक लाइफ बना दी। મારું નામ મીઠીબેન। અત્યારે તો અમે ઘરકામ જ કરતા ત્યાં અમે મીટિંગમાં જઈએ છીએ, સત્સંગમાં જઈએ છીએ, રેલીમાં જઈએ છીએ। આ બધું જાય ને ત્યારે બહુ લાચારી થતી બોલવા માટે, કંઈ વાંચવા માટે લાચારી થતી। મેનેજમેન્ટ હોટલમાં હું ગઈ હતી તો કે બેન તમે નહીં ચાલો, કે કેમ તમે ભણશો? તો મને બહુ વિચાર હેઠળ ગાંધીનગર કોબા ગામ છે ને ત્યાંથી હું એકલી પાછી આવી હતી, કેમ કે હું એકલી ભણ્યા ઘરની હતી। એ પછી મને વિચાર થયો, મેં કીધું ભણવા જરૂર છે, આ તો મેં ભૂલ। પછી અમને કીધું કે તમારે ભણવું જ છે, કીધું હા ભણવું જ છે, અમારે બહુ કામ છે ભણવાનું। આ મીનાબેન પછી આ ધર્મિષ્ઠાબેનના સારા પડતા 3 મહિનાથી અમને સેટ કર્યા અને હજી ભગવાન જીવાડતા સુધી એવું થાય કે હવે ભણવા બેસવું જ અને કંઈક કરી જ શકવી છે। ગમે તે સ્કોલરશીપ લેવા જવું હોય કે આ હોય તે હોય, લાઇટ બિલ ભરવું હોય, નકર ફોન પકડતાય નહોતું આવતું। અત્યારે બધું તમારી મહેરબાની થઈ ગઈ। બેનો લેડીઝો બધા ભેગા થાય ને તારે મેં કીધું બ્લેક બોર્ડ ઉપર આપણે એકલો લખવાનું નથી અને આપણે તો કોમ્પ્યુટરથી ભણવાનું, જલ્દી તમને આવડી જશે, મગજ જલ્દી બેસશે, મગજ જલ્દી ચાલશે। તમે એકવાર આવો, ઇંગ્લિશ મીડિયમમાં 2 છોડી છોકરો ભણે છે તો છોકરા ના પાડતા જ મનાવે કે તમને સહી કરતા નહીં આવડતું। અત્યારે કે દાદી તમે જ જોડે આવો, મમ્મી ભલે રોટલી બનાવો, તમે આવો જોડે, તમે બધું કામ કરી શકીએ છીએ। ભણ્યા પછીનું પરિવર્તન હિંમતનું આવી ગયું, એકદમ હિંમતનું બહાર નીકળવાનું પરિવર્તન આવ્યું। એટલે બધાને પ્રભાવ સારો પડ્યો અમારી ઉપર કે બા હવે હાવ અભણ રહ્યા નથી। એટલે આ રીતે અમને બહુ સગવડ મળી, સારી હિંમત મળી ગઈ, બધું અમને સારું મળી ગયું અને અત્યારે અમારું મગજ બી સારું થઈ ગયું છે। મારું નામ પરમાર ધર્મિષ્ઠાબેન શૈલેષ કુમાર છે। અત્યારે હું સવારમાંથી ઉઠીને ઘરનું કામ કરું, પછી ખેતીવાડીનું પણ કામ કરું છું। મારા સાસુ સિલાઈ કામ કરે છે, એમની જોડે પણ હું અત્યારે શીખું છું અને એમનાથી મને એમ પણ થાય છે બહેનોને ભણાવવાનું કામ સારું છે કે પછી પેલા પર્સ સીવે છે એ પણ સરસ લાગે છે, એટલે બંને સારું છે। હું શીખવાડવા માટે 11 વાગ્યાથી ઘરેથી નીકળું છું તો 4 વાગ્યા સુધી ત્યાં બહેનોને શીખવાડું છું। શરૂઆતમાં તો બહેનો મને સાથ સહકાર કોઈ નહોતા આપતા, પણ મને એમ થયું કે આજે નહીં આપે તો કાલે તો બહેનો સાથ સહકાર તો આપશે। પછી 1 મહિનો થયો એટલે એમને થયું કે ના આ બેન આવે છે એટલે કંઈક અમારા માટે કંઈક સારું નીકળશે અને લેપટોપ લઈને જાઉં ને એટલે બહેનોને થયું કે ના શીખવાડશે। મારા શીખવાડ્યા પછી કેટલી બહેનો સાઇન કરતા શીખી ગઈ, એમાંથી એમને મને રોજી મળી, ઉપરાંત એમને પણ રોજીની આવક થઈ ગઈ। ક્યારેય વિચાર પણ નહોતો કર્યો મારા ઘરમાં લેપટોપ આવે, કોમ્પ્યુટર આવે। અત્યારે છોકરો પણ સારી રીતે ચલાવે છે, ઘરવાળા પણ શીખી ગયા છે એમ। મારો ઉદ્દેશ્ય એટલો હતો કે બધાએ જ ભણવું જોઈએ, કોઈ અભણ બેન રહેવી નહીં જોઈએ અને અત્યારે પણ મને શીખવાડવાનો મોકો મળ્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે। The program is helping individuals so that they become functionally literate. Thus, they gain confidence, they gain social acceptance, and then they can think of economic independence as we go forward. And I'm really finding it heartening to see the successful deployment of this program through our partners and thus impacting the lives of a number of individuals.